શું તમે ચેટ જીપીટી, ડીપસીક અને ગ્રોકના નામ સાંભળ્યા છે? જો નહીં સાંભળ્યા હોય તો જાણો કે આ ત્રણ એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જેમની અંદર આખી દુનિયા છુપાઈ ગઈ છે. અને આ ત્રણેય એઆઈ એવા છે કે જેમણે દરેક પ્રશ્નોના જવાબ શોધી કાઢ્યા છે. વિદ્યાર્થીઓથી લઈને વૃદ્ધો સુધી બધાને માટે ઉપયોગી. પરંતુ જેમ ફાયદા હોય છે એમ નુકસાન પણ હોય જ છે ને. તો ચાલો સૌથી પહેલા ફાયદા જાણી લઈએ. તો પહેલો ફાયદો છે ઝડપથી કામ થવું. જ્યારે આપણે ઈમેલ બનાવવાનો હોય, કોઈ કન્ટેન્ટ જોઈતું હોય, ફોટો જનરેટ કરાવવો હોય, રિપોર્ટ બનાવવી હોય કે વિદ્યાર્થીઓને ગણિત કે સાયન્સની મુશ્કેલ સમસ્યા ઉકેલવી હોય, ત્યારે આ ત્રણેય એઆઈ તમને તુરંત જવાબ આપે છે. અને કહેવાય ને કે બધું કેટલાય ઓછા સમયમાં એટલે કે સેકન્ડોમાં જ મળી જાય છે. તો બીજો ફાયદો છે કે માત્ર પ્રોમ્પ્ટ. તમે જે માહિતી શોધી રહ્યા છો એનું પ્રશ્ન રૂપમાં ટાઈપ કરો અથવા તો પૂછો, બસ તમારું કામ થઈ જાય. તો ત્રીજો ફાયદો એ છે કે તમારી દરેક પ્રકારની સમસ્યાનું નિરાકરણ થઈ જાય છે. બિઝનેસ હોય, પ્રોફેશનલ હોય, સ્કૂલ કે ટેકનોલોજી હોય, આ એઆઈ તમારા દરેક પ્રશ્નોના જવાબ આપી શકે છે. તમે સીધું પ્રશ્ન લખો કે જોઈતી માહિતી લખો, તરત જ વિગતવાર માહિતી મળી જાય છે. તો ચોથો ફાયદો એ છે કે મહેનત વગર માહિતી મળી જાય છે. ન તો કોઈ વેબસાઇટ ખોલવી પડે, ન તો યુટ્યુબ વિડીયો જોવા પડે કે ન તો કોઈ બુક જોવી પડે. બસ પ્રોમ્પ્ટ લખો અને સરળ ભાષામાં જવાબ મળે, એ પણ લગભગ બધી જ ભાષામાં. પાંચમો ફાયદો છે કે દરેક ક્ષેત્રની માહિતી તમને જોઈતી હોય ત્યારે મળી જાય છે. તમે ભલે એજ્યુકેશન બેકગ્રાઉન્ડથી હોય કે જોબ બેકગ્રાઉન્ડથી, દરેક ફિલ્ડનું નોલેજ તમને ચેટ જીપીટી જેવી એઆઈથી મળી શકે છે. જાણે કોઈ વિશાળ લાઇબ્રેરી તમારી પાસે જ ખુલી ગઈ ને એવું લાગે. તો છઠ્ઠો ફાયદો છે કે માહિતી સાચી, અપડેટેડ અને રિલેવન્ટ મળે છે. આ એઆઈ તમારા પ્રશ્નોના બરોબર, વર્તમાન અને ઉપયોગી જવાબ આપે છે, જેનાથી સમસ્યા ઝડપથી ઉકેલી શકાય છે. પણ આ ચેટ જીપીટી, ડીપસીક અને ગ્રોકના કેટલાક નુકસાન પણ છે. તો પહેલું નુકસાન એ છે કે માનવી પોતાની વિચાર શક્તિ ગુમાવતો જાય છે. લોકો પોતાનું વિચારી શકાય એવું મગજ ઓછું વાપરવા લાગ્યા છે. પોતાની ક્રિએટિવિટી અને કોન્ફિડન્સ ગુમાવી રહ્યા છે. અને હવે લોકો એઆઈ પર જ વધારે નિર્ભર થઈ રહ્યા છે. પણ યાદ રાખજો કે આ એઆઈની ક્રિએટિવિટી મર્યાદિત છે. એઆઈ માત્ર પહેલેથી જ રહેલી માહિતી પરથી જવાબ આપે છે, પરંતુ માણસ પાસે તો ભવિષ્યની કલ્પના અને નવા વિચારો ઉત્પન્ન કરવાની શક્તિ છે, જે એઆઈ પાસે નથી. તો નુકસાનમાં એ પણ છે કે સામાજિક સંબંધો કમજોર બનતા જાય છે. લોકો હવે ઇમોશનલ સપોર્ટ માટે કે મિત્ર કે પરિવારની જગ્યાએ એઆઈ તરફ વળતો રહ્યો છે. પરિણામે રિયલ લાઈફ સંબંધોમાં ઘનતાવાદ ઓછો થઈ રહ્યો છે. ડિજિટલ કમ્ફર્ટના કારણે હ્યુમન કનેક્શન ખોવાઈ ગયું છે. માણસનું ઓવર ડિપેન્ડન્સ ડેન્જર છે. એઆઈ પર ખૂબ વધારે આધાર રાખવાથી રિયલ લાઈફની સમસ્યાઓને હેન્ડલ કરવામાં મુશ્કેલી પડે છે. ચેટ જીપીટી તો હંમેશા ઉપલબ્ધ હોય છે, પણ રિયલ લાઈફમાં તો લાગણીઓ, સંઘર્ષ અને નિર્ણયો આવશ્યક છે, જ્યાં એઆઈ કામ નહીં આવે. તેના નુકસાનની વધુ વાત કરું તો માણસનો સાચો વિકાસ અટકી જાય છે. જ્યાં બધું ફટાફટ મળી જાય છે ત્યાં માણસ મહેનત કરવાની છોડી દે છે. પણ સાચો વિકાસ તો સંઘર્ષ, શીખવાની ઈચ્છા અને સમજણથી થાય છે. તો આ ચેટ જીપીટી, ડીપસીક અને ગ્રોક ત્રણેય માનવી દ્વારા માનવીના વિચારોમાંથી બનાવવામાં આવ્યા છે. અને એ જ એઆઈ માનવીની વિચાર શક્તિની મર્યાદા બનવા લાગી છે. ઓલું કહેવાય છે ને, અતિની ગતિ નથી હોતી. એવી જ રીતે ઉપયોગનો સહયોગી બની શકે છે, પણ અતિ ઉપયોગ આપણી ક્રિએટિવિટી, આપણી એક્ટિવનેસને ખોઈ નાખે છે. તો તમને આ માહિતી સાચી લાગી કે ખોટી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.